હમણાં એક સરસ જોક કોઈ કે મને વોટ્સએપ પર મોકલ્યો છે કે એક બાળક ઘરે પાછું આવ્યું સ્કૂલમાંથી, નાનકડું, મહેમાન ઘરમાં બેઠા હતા. એટલે મહેમાનને એમ થયું કે બચ્ચું બહારથી આવ્યું છે, આપણે વાત કરવી જોઈએ. એટલે કે હેલો બેટા, કેમ છે તું? એટલે બાળકે કંઈ જવાબ ના આપ્યો, જોયા આમ એમને. એટલે એને કહ્યું શું નામ છે તારું? એટલે એને કહ્યું મોન્ટો. એટલે મહેમાને કહ્યું કે કઈ સ્કૂલમાં જાય છે બેટા? તો કે હું જતો નથી, આ લોકો મોકલે છે. શાળા માત્ર જો ટ્રોમા થઈ જાય, શાળા જવાનું જ ન ગમે, તો આગળનું એજ્યુકેશન ન જ ગમે, એ બહુ જ સ્વાભાવિક છે. આપણે બધા અજાણતા જ આપણા બાળકોને રેટ રેસમાં ધકેલવા તૈયાર છીએ. બધાને એમ છે કે હરીફાઈમાં દાખલ થઈ જાય, પહેલો નંબર આવે. સાવ નાનું 1.5 વર્ષનું છોકરું એને ત્યારથી એને મા બાપ શીખવાડે, ચાલો બેટા ફર્સ્ટ થઈ જાઓ. એને શું ફર્સ્ટ થવા સાથે નિસ્બત કાંઈ નહીં, પણ ત્યાંથી તમે એને શીખવો છો કે હરીફાઈ છે. આ હરીફાઈમાં દાખલ થાય, દોડે, હારે, હાંફે, થાકે, જિંદગી ભર દોડે, અને પછી એને સમજાય કે આ તો બધી દોડ નકામી હતી, કઈ મેળવવાનું હતું જ નહીં. 50 વર્ષે એને એમ થાય કે ધર્મ તરફ વળવું જોઈએ ને, સંત થવું જોઈએ ને, આમ થવું જોઈએ ને. એકચ્યુઅલી પ્રાથમિક સ્કૂલમાં જ શીખવી દેવું જોઈએ કે દીકરા સાચું બોલવાનું એટલા માટે કે તને સાચું બોલીને સારું લાગશે, લોકો તને જજ કરે એટલા માટે નહીં. ભણવાનું એટલા માટે કારણ કે તને મજા આવશે જ્ઞાન મેળવવાની. હોમવર્ક એટલે નહીં કરવાનું કે ટીચર તને સ્ટાર આપે. હોમવર્ક એટલે કરવાનું કે તું જો ભણીશ, તારું લખીશ, તો તને પોતાને તારી જવાબદારી પૂરી કર્યાનો આનંદ થશે. અને હું માનું છું કે આ માત્ર ગુજરાતી માધ્યમની હજી સુધી જે શાળાઓ બેસિકલી હેરિટેજ સાથે જીવી રહી છે, એ જ શાળાઓમાં બાકી રહ્યું છે. મોરલ નામની વસ્તુ સાથે ધીમે ધીમે અંગ્રેજી અને જે પ્રાઇવેટ સ્કૂલ્સ છે એ લોકોને બહુ લેવા દેવા નથી રહી. મારે બહુ દુઃખ સાથે આ વાત કહેવી પડે છે, અને હું પૂર્ણ જવાબદારીથી આ પ્લેટફોર્મ પરથી આ વાત કરું છું. કારણ કે મને એવું સમજાય છે કે જે શાળાઓ ભયાનક ફીસ લે છે, એ પછી એમણે કશુંક ભયાનક આપવું પડે છે. પ્રોજેક્ટ કરવાના હોય, મા બાપને પ્રોજેક્ટ છે, છોકરાને કાંઈ પ્રોજેક્ટ નથી. બિચારા દોડા દોડ કરી મૂકે, ડાઉનલોડ કરે ને, આ કરે ને, ફોટા પાડે ને, બધા પ્રોજેક્ટ બનાવે ને, માર્ક આવે તો મા બાપ ખુશ થાય. જોયું, એને પ્રોજેક્ટમાં 10 માંથી 10. એને નહીં, તમને આનંદ તમારો એ નથી કે એને 10 માંથી 10 મળે. આનંદ તમારો એ છે કે અત્યારે 30-35 ની ઉંમરે પણ તમે સારા પ્રોજેક્ટ કરી શકો છો. એને બચાડાને શું, એને કાંઈ પ્રોજેક્ટ કરવા નથી, એને મજા કરવી છે. 1 થી 4 ધોરણ એ મજા કરવા માટેની જગ્યા છે. એને આનંદ થવો જોઈએ સ્કૂલે જવાનો. રવિવારે ઉઠીને એને પૂછવું જોઈએ કે આજે નથી જવાનું. એને બદલે આંખ ખુલે ને ખુશ થાય કે હા આજે નથી જવાનું. આવી આપણે સ્કૂલ્સ કરી નાખી. હું જે સ્કૂલમાં ભણી છું, પ્રાથમિક સ્કૂલ ચંદુલાલ નાણાવટી કન્યા વિનય મંદિર, હું આજે પણ મારી સ્કૂલના કેમ્પસમાં જઈને ઊભી રહું તો મને એવું લાગે છે કે ભૂમિ સાથેનું મારું અનુસંધાન છે. મારી નવલકથામાં મેં એ સ્કૂલનું મેન્શન કરેલું ને કોઈકે મને ફોન કરીને પૂછેલું તમે ત્યાં ભણ્યા છો. શિક્ષકની જવાબદારી શું છે એવો સવાલ જ્યારે કોઈ પૂછે ત્યારે મને હંમેશા એવું થાય છે કે બધી જવાબદારી શિક્ષકની જ છે. શિક્ષકે બધું કરી બતાવવાનું છે. શિક્ષક પાસે નિષ્ઠા, શિક્ષક પાસે સંસ્કાર, શિક્ષક પાસે સિદ્ધાંત. અને મા બાપ પણ એવું કહે કે અમે તો મોકલીએ છીએ, પછી તમે કશું નથી કરતા. અને છતાંય શિક્ષકને શિક્ષા કરવાનો અધિકાર નહીં. એને બધું કરી આપવાનું, જાદુની જેમ મેજિક બતાવવાનું. એને પોતાના અધિકારનો ઉપયોગ નહીં કરવાનો, જવાબદારી નિભાવવાની. અહીંયા બેઠેલા શિક્ષકો વાલીઓ પણ છે, આઈ એમ શ્યોર. બધાના બાળકો ભણતા હશે, ભણ્યા હશે. એ શિક્ષક બિચારા સ્કૂલે નોટો તપાસવામાં સમય ના મળે એટલે ઘરે લઈ આવે. બચ્ચું બિચારું આવે કે મમ્મી આટલો દાખલો ગણાવને, કે ઉભો રે યાર મારે નોટો તપાસવાની છે. કેટલું બધું એવું છે કે જે એક શિક્ષકે પોતાના બાળકને વંચિત રાખી અને બીજાના બાળકોને આપ્યું છે. એની કદર થવી જોઈએ. આપણે એની કદર નથી કરતા.
એક શિક્ષક જે આપે છે ને એને નતમસ્તક સ્વીકારવાનું આપણા બાળકને શીખવવું જોઈએ. શિક્ષકની મજાક કરે, શિક્ષક વિશે કશું ખરાબ બોલે તો સૌથી પહેલી ફરજ વાલીની છે કે એમ કે આવી રીતે તારા ટીચર વિશે તારાથી બોલાય છે ને. મોરલ્સ જ્યાંથી શરૂ થાય છે ને એ આ પાયો છે. જો તમે ગ્રેટિટ્યુડ નહીં રાખો આજથી, એનામાં ગ્રેટિટ્યુડની, થેન્કફુલ હોવાની લાગણી નહીં રોપો તો એ જીવનમાં ક્યારેય કોઈના એ પ્રત્યે થેન્કફુલ નહીં થઈ શકે. જે પોતાના શિક્ષક પ્રત્યે થેન્કફુલ નથી એ જીવનમાં ક્યારેય કોઈના પ્રત્યે થેન્કફુલ નહીં થઈ શકે. ભાષા જ્ઞાન, તમે લખી ક ખ ગ લખી શકો છો ને કારણ કે તમારી પ્રાથમિક સ્કૂલના શિક્ષક હતા. તમે તમારી ભાષા બોલી શકો છો કારણ કે પ્રાથમિક સ્કૂલના શિક્ષક હતા. તમે સાદા આંકડાથી શરૂ કરીને આજે મોટા મોટા સાયન્ટિફિક કેલ્ક્યુલેશન્સ ને ફિઝિક્સના કેલ્ક્યુલેશન સુધી પહોંચ્યા છો. આજે તમે બહુ મોટા સાયન્ટિસ્ટ છો, તમે બહુ મોટા સ્ટેટિસ્ટિશિયન છો, આજે તમે MBA છો કારણ કે તમને 2 ને 2 4નો સરવાળો તમારા શિક્ષકે શીખવ્યો છે. મને બહુ રિસ્પેક્ટ છે પ્રાથમિક સ્કૂલના શિક્ષકો પરત્વે. અને સાહેબ છે ને, બહુ મજાની વાત એ છે કે સાવ મૂકી જાય મા બાપ. નર્સરીના બાળકોને તો પોટી ટ્રેનિંગ પણ કેટલાક મા બાપે નથી કરી હોતી. એવા બાળકોને 4થું ધોરણ પાસ કરાવીને જ્યારે મોકલે ને ત્યારે ખરેખર મોટા ભાગના શિક્ષકોને દીકરીને લગ્ન કરાવીને મોકલતા હોય એવી લાગણી થાય. એટલું બધું આપે છે એક શિક્ષક. મને ખબર છે, માટે આ કહું છું. આ કોઈ શિક્ષકના વખાણ કરવા માટે નથી કહેતી, પણ મને હંમેશા એવું લાગ્યું છે કે એક ટીચર જે આપે છે ને એ મા બાપ પણ નથી આપી શકતા. હું તો ઘણી વાર મારા દીકરાના સ્કૂલ ટીચર હતા, એના પ્રાથમિક શાળાના, એને કહેતી કે આ એક અમને ભારે પડે છે. સાંજના છેડે અમને થાક લાગી જાય કે બાપા કોક કલાક આને લઈ જાઓ, અને તમે આ 8-8 કલાક આ લોકોને શી રીતે સાચવો છો? અને બધા સરખા, દરેકના ભેજા જુદા, દરેકને ખોટા સાચા લાગે, હાથ ઉપાડે, પેન્સિલ ઉઠાવી જાય, રબર ઉઠાવી જાય, મારે, કોકના નાસ્તા ખાઈ જાય. કેટલા સવાલો સવારથી સાંજ સુધી આ જ હેન્ડલ કરવાનું અને સાથે સાથે ભણાવવાના. આ સહેલું નથી. મારો દીકરો 1.5 વર્ષનો જ્યારે ગુજરી ગયો ત્યારે સિવિયર ડિપ્રેશનમાંથી હું પસાર થતી હતી. અને ત્યારે મારા સાયકોલોજિસ્ટે પ્રશાંત ધીમાણીએ મને સલાહ આપી કે તમે પ્રાઇમરી સ્કૂલમાં નોકરી કરો, એના જેવી કોઈ થેરાપી નથી. અને મેં બીજા ધોરણના ક્લાસ ટીચર તરીકે એકલવ્ય સ્કૂલમાં પણ 2 વર્ષ કામ કર્યું. હું સાજી છું અથવા તમારી સામે ઊભી છું તો હું આભાર માનું છું એ બાળકોનો કે જેણે મને સાજી કરી. બહુ સરસ કિસ્સો તમારી સાથે શેર કરવો છે. એટલી જવાબદારી લાગે એ છોકરાઓ મારા ક્લાસમાં, 32 બાળકો, એ લોકોએ મ્યુઝિકના ક્લાસમાં સોલિડ તોફાન કર્યું. એટલું તોફાન કર્યું કે મ્યુઝિક ટીચરે મને નોટ લખી કે તમારા છોકરાઓએ બહુ તોફાન કર્યું. અને એમાંના અડધા બાળકો સ્લમના, કારણ કે દિશા નામનો ક્લાસ એ વખતે રાઇટ્સ ટુ ઇક્વાલિટી, રાઇટ્સ ટુ એજ્યુકેશનનું બહુ હતું, એટલે મારા ક્લાસમાં 17 બાળકો સ્લમના અને બાકીના સંભ્રાંત પરિવારના બાળકો, અફ્લુઅન્ટ ક્લાસના. ખૂબ તોફાન કર્યું મ્યુઝિકના ક્લાસમાં, રાગડા તાણ્યા ને કંઈક ચોક ફેંક્યા ને. અને આ છે ને મોબ સાયકોલોજી, એક શરૂ કરે પછી બધા કરે, આમાં પછી ટોળું ઘસડાય. ખરેખર બધા તોફાની ન પણ હોય તો એ દિવસે થઈ જાય. એટલે સાંજના છેડે આ બધી ફરિયાદ મારા સુધી આવી. એટલે મેં છેલ્લા ક્લાસ, અમારો છેલ્લો ક્લાસ હોય, ક્લોઝિંગ ક્લાસ મારો હોય ને ઓપનિંગ ક્લાસ મારો હોય, એટલે છોકરાઓને મેં બેસાડીને કહ્યું, મેં તો મને બહુ ખરાબ લાગ્યું, તમારી ફરિયાદ આવે આવી રીતે અને મારે સાંભળવાની, મારો તો કોઈ વાંક નથી તો બી મને વઢ્યા. તમે આટલું તોફાન કર્યું મ્યુઝિકના ક્લાસમાં, શું મજા આવી તોફાન કરીને? આવું બધું કંઈ જે મેં ભાષણ આપ્યું હશે. અને ભાષણ આપતા આપતા જરા હું ઢીલી થઈ ગઈ ને મેં કહ્યું, મેં કીધું તમે આવું કરશો ને હું તો જતી જ રહેવાની છું, નથી રહેવાની તમારી સાથે. બીજે દિવસે ઓપનિંગ ક્લાસમાં હું દાખલ થાઉં એ પહેલા બ્લેકબોર્ડ ઉપર એ લોકોએ લખેલું, વી આર સોરી ટીચર, અને પછી નીચે બધાએ પોતપોતાની સહી કરેલી. મારી જિંદગીનો આ એવો અનુભવ છે કે હું જેટલી વાર યાદ કરું ને એટલી વાર મારી આંખો ભીની થઈ જાય છે. હું જતી રહેવાની છું એટલું જ ખાલી એમને કહ્યું, એમાં એમને એમ થઈ ગયું કે આ ખરેખર જતી રહેશે. બહુ ઇમોશનલી અટેચ્ડ હોય છે આપણી સાથે, સ્પેશિયલી પ્રાથમિક શાળાના શિક્ષક સાથે. માથી પણ વધુ અટેચમેન્ટ હોય છે. હું જ્યારે તથાગતને ભણાવતી
અને હું એને એમ કહું કે આમ દાખલો કરાય, તો કે એમ ન કરાય, મારા ટીચરે એવું નથી શીખવ્યું. માં ગમે એટલી હોશિયાર હોય, ગમે એટલી બુદ્ધિશાળી હોય, એને માટે ટીચરથી આગળ કોઈ નથી. એ પ્રાથમિક શાળા પૂરતું જ રહે છે. પછી એને ટીચર વિશે જાત જાતની મજાકો સૂજે છે, પછી એ ટીચર્સના નામ પાડે છે, પછી એ અમુક પ્રકારના કિશોરાવસ્થામાં આવે ત્યારે ટીચર સાથે ઈગો પ્રોબ્લેમ થાય છે. પણ ત્યાં સુધી તો એવા ઓબિડિયન્ટ, એવા વહાલા લાગે, એવા સરસ ટબુડિયા હોય ચોથા ધોરણ સુધી. અને પછી જે વકરે, સંભાળવા અઘરા, એક સાથને ભારે પડે એવા, પણ ત્યાં સુધી તો એવા ઓબિડિયન્ટ હોય ખરેખર. એટલે પ્રાથમિક શિક્ષક, હમણાં જ હું મારા એક મિત્ર છે જયેશ વરા, એને કહેતી હતી કે મને જો કોઈ ઓલ્ટરનેટિવ પ્રોફેશન પૂછે ને કે આ બધું છોડી દેવાનું, તમારે કંઈ બીજું કરવાનું, તો શું કરવાનું? તો હું નર્સરી સ્કૂલ ખોલું. મને એટલા વહાલા છે આ નાનકડા બાળકો, અને એવા ઓબિડિયન્ટ હોય, તમે એકવાર શીખવાડો પછી ફરી શીખવવું ન પડે. હું એકલવ્ય સ્કૂલમાં હજી થિયેટર શીખવવા જાઉં છું, અને મને હંમેશા કિરણ પૂછે કે તને કઈ ક્લાસમાં શીખવવું છે. હું હંમેશા 1 to 3, 1 to 4 નો ક્લાસ પસંદ કરું, કારણ કે તમારે તમારી સાથે એવા ઓતપ્રોત થઈને તમને આદર્શ માનીને કરે. ક્વેશ્ચનિંગ નથી, એમને પ્રશ્નો નથી કોઈ જાતના, તમે જ એમના આઈડિયલ છો. અને ત્યારે મને એક સવાલ એવો થાય છે કે પ્રાથમિક સ્કૂલના શિક્ષક જ્યારે તમાકુ ખાય, જ્યારે અમુક રીતે વર્તે, ત્યારે એ કઈ છાપ છોડે છે પેલા તદ્દન કોરા પાટી જેવા માનસ પર? પ્રાથમિક શાળાના શિક્ષકની જવાબદારી બીજા કોઈ પણ શિક્ષક કરતા વધારે છે, કારણ કે એને કોરી પાટી પર લખવાનું છે. તમે જે લખશો એ લખાઈ જશે અને ત્યાં જ રહેશે, એ નહીં બદલાય, કારણ કે એ પહેલી છાપ છે. સાહેબ, આપણે બધા બહુ પહેલો પ્રેમ ને પહેલો વરસાદ ને પહેલી કવિતા ને પહેલો પગાર ને આ પહેલા શિક્ષક છે. ટ્રસ્ટ મી, આ બધા પહેલાનું બહુ મહત્વ છે. આ પહેલા શિક્ષકનું પણ એટલું જ મહત્વ છે. તમે પણ આંખ મીચીને યાદ કરો તમારા ટીચરને. તમને કોણ યાદ આવે છે? તમારા માધ્યમિકના ટીચર નહીં જ યાદ આવે તમને તમારા પ્રાથમિકના જ ટીચર યાદ આવશે. એનું કારણ છે કે એ છાપ છે તમારા ઉપર, અને ઊંડી છાપ છે. સાહેબ, આજે હું અહીંયા ઊભી છું કે ચોખ્ખું ગુજરાતી બોલું છું, મારી જોડણી બહુ જ સરસ છે. હજી રસ્વ આવે કે દીર્ઘ આવે મને હજી પણ ખબર છે. આગળથી ને પાછળથી નથી બોલતી હું. આ બધા છોકરા આગળથી ને પાછળથી બોલે, પણ મને એટલા માટે હું આ વાતનું મહત્વ સમજુ છું કે એ જ વખતે જોડણી પાકી થઈ ગઈ કે તું બોલજો નિખિલ, નિખિલ, કરેક્ટ. શું આવશે જોડણી? તમને ખબર જ પડી જાય કે લાંબો ઉચ્ચાર એટલે રસ્વ ને ટૂંકો લાંબો ઉચ્ચાર એટલે દીર્ઘ ને ટૂંકો ઉચ્ચાર એટલે રસ્વ. આ પછી તમને જીવનમાં કોઈ દિવસ દીકરી રી લાંબો આવે કે ટૂંકો આવે. હું મારા ટાઈપિસ્ટને શીખવાડું ગુજરાતી કે ય ની આગળ હંમેશા રસ્વ જ આવે. નારિયેળ, ઘડિયાળ. મારી પાસેથી લોકો શીખીને ગયા છે, ત્યારે મને એમ થાય કે મારો સ્ત્રોત ક્યાંથી આવે છે? તો મારો મૂળ ત્યાંથી આવે છે કે કઈ ઉંમરે આ જોડણી મને શીખવાડવામાં આવી છે, કે ભૂસાથી જ નથી. I am so good at my spellings in English. Why? Because I was taught with phonetics. PET બોલ પેટ, PAT બોલ પેટ. તમને એક વાર આ ફોનેટિક્સ સાથે શીખવાડે, જિંદગીમાં કદી સ્પેલિંગમાં ભૂલ ન પડે. અને આ પ્રાથમિક શિક્ષણનું કાર્ય છે. સાહેબ, કેટલું શીખવ્યું છે અમને. એટલી ઝીણી ઝીણી વસ્તુઓ શીખવવામાં આવતી. ગાર્ડનિંગ, આજે મારા ઘરમાં સુંદર બગીચો છે, મારે માળીની જરૂર નથી પડતી, કારણ કે અમને એટલી નાની ઉંમરે બગીચાનું કામ શીખવવામાં આવેલું. 1 થી 4 ધોરણમાં હું બધા શાક ખાઉં છું, કારણ કે અમારી સ્કૂલમાં રોટલી લઈ જવાની અને શાક સ્કૂલમાંથી આપે, અને જે આપે તે ખાઈ જ જવાનું. પ્લેટ સાફ કરી ધોઈને તમારે મૂકવાની. હું આજે પણ મારી થાળી ઉપાડીને જ્યાં પણ કોઈને ઘરે જમું તો પણ ખાળ સુધી લઈ જાઉં છું. આ બધું પ્રાથમિક સ્કૂલમાં શીખી છું. અને એટલા માટે મને લાગે છે કે પ્રાથમિક શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન નથી, એ માત્ર ગણિતનું જ્ઞાન નથી. આ હું માનું છું ગાંધીજીએ જે બુનિયાદી શિક્ષણની વાત કરી, વિનોબાજીએ જે શિક્ષણની વાત કરી, આ માત્ર એડ્યુકેશન સાથે જોડાયેલી વાત નથી. ગાંધીજીએ 2 સુંદર શબ્દો આપ્યા, શિક્ષણ અને કેળવણી. શિક્ષણ એ અક્ષર જ્ઞાન છે. બહુ હોશિયાર હોય માણસો, એને આપણે જોયા છે કે ગમે તેટલા હોશિયાર હોય તો છડા હોય, બેસિક્સ ના આવડે. અને એવા લોકોને આપણે જોયા છે કે જે બહુ મોટી પોસ્ટ પર પહોંચ્યા પછી પણ સાવ પાયા ના હોય. હું સાહેબ બેઠા છે ત્યારે જ વાત કરું કે અમે એક વિમાનમાં સાથે
પ્રવાસ કરતા હતા. હું તો બહુ રાજનીતિથી તદ્દન દૂર રહું છું અને કોઈને ઓળખતી નથી. એમાં એક જણે કહ્યું કે આ સાહેબ મિનિસ્ટર છે, એટલે એમણે કહ્યું હું કચ્છનો છું, નમસ્કાર. કોઈકે ઓળખાણ આપી મિનિસ્ટર તરીકે ને એમણે ઓળખાણ આપી હું કચ્છનો છું, નમસ્કાર. ત્યારે તમને સમજાય કે આ કઈ શાળામાંથી આવેલી નમ્રતા હશે. કહી શક્યા હોત કે હું મંત્રી છું, નમસ્તે. એમણે ન કહ્યું. આ ક્યાંથી, કઈ શાળામાંથી આ નમ્રતા આવતી હશે? હું આઈ એમ શ્યોર એ કોઈ આવી સામાન્ય સરકારી શાળામાંથી જ બહાર આવ્યા છે. અને ત્યારે મને એવું લાગે કે સરકારી શાળા, મ્યુનિસિપાલિટીની શાળા, આવા બધા શબ્દો વાપરવાને બદલે આપણે એમ કહેવું જોઈએ કે આ અમારી શાળા અને આ વિદેશી શાળા. આ આપણું બેસિક એજ્યુકેશન છે. આ ઇન્ટરનેશનલ સ્કૂલ છે આપણું એજ્યુકેશન. આપણે તો ગુરુકુળમાં ભણ્યા. આપણે ત્યાં તો શ્રુતિ અને સ્મૃતિનું શિક્ષણ છે. આપણે ત્યાં તો પલાખા ગોખાવતા અને ન આવડે તો માર પડતો, 10-10 વાર લખવા આપતા. અહીંથી આવ્યા છીએ આપણે બધા, માટે અત્યારે આપણે ધોબીનો હિસાબ મોડે કરીએ છીએ. આ નવી પેઢીના છોકરાઓને તરત કેલ્ક્યુલેટર લેવું પડે. પૂછો એમને ફટાફટ, તરત આમ ગણે. અને આપણને કોઈ પૂછે કે 40 ના 12% કેટલા થાય, એટલે આમ આંખ બંધ કરીને 1 સેકન્ડમાં તમે કહી શકો કે આટલા થાય. ક્યાંથી આવ્યું? જે માતા પિતા વાલી તરીકે શિક્ષકને શિક્ષા કરવાનો અધિકાર નથી આપતા, એ એના બાળકને બગાડવા સિવાય બીજું કોઈ કામ કરતા નથી. એન્ડ આઈ મીન ઇટ. એકાદ લાફો શિક્ષક મારે તો એ મારે હિસાબે ગુનો નથી. કાયદો હોય તો ભલે હોય, બાકી એકાદ ઠોકી દેવાનો અધિકાર તો શિક્ષકને હોવો જ જોઈએ. જે આખો દિવસ રાખે સાહેબ, એ વઢે નહીં. તમે 10 વાગ્યામાં છોડી જાઓ છો અને 5:30 લઈ જાઓ છો. આખો દિવસ જે તમારા બાળકને સાચવે, શીખવે, સુધારે નહીં. આઈ એમ શ્યોર એ અધિકાર શિક્ષકને મળવો જોઈએ. કાયદામાં આ વિશે કોઈક જોગવાઈ તો હોવી જોઈએ. મને હંમેશા એવું લાગે છે કે આ જે ગુરુકુળમાં લઈ જતા હતા અને કાયમ માટે મૂકી આવતા હતા મા બાપ, કે હવે રાખો 7 વર્ષ, અને પછી જે બહાર નીકળતા હતા ને, એ શ્રી કૃષ્ણ ને બલરામ છે, એ રામ છે. એમને નહીં થાય સાહેબ. ગુરુની પત્ની લાકડા કાપવા મોકલે અને આખી રાત ઝાડ પર વિતાવે ને, એ જ કૃષ્ણ થઈ શકે. સુવાળા અને પોપલગારા મા બાપ પાછા લઈ જાય. એવું કર્યું તને ટીચરે બેટા? હું કાલે વાત કરીશ. હા, એ ક્યાંય પહોંચે નહીં. એને ટ્રેન છૂટી જાય ને તો એ સ્ટેશન પર બેસીને રડે, અને પછી કઈ ટ્રેન આવશે ને એટલી તપાસ કરવાની પણ આવડત એનામાં નથી. સંઘર્ષમાંથી જે બહાર નીકળે છે ને તપીને, એ જ સોનું છે સાહેબ. બાકી બધું પીગળી જાય છે ઊંચા તાપમાને, અને પીગળી ગયા પછી એ ધાતુ કઈ છે ખબર પડતી નથી. પછી બધી ભેગી થઈ જાય છે. અગત્યનું એ છે, સમય ઘણો થયો છે છતાં મારે તમારી સાથે થોડી વાત કરવી છે. મોટા ભાગના વાલીઓને મેં જોયા છે. તમે શિક્ષક તરીકે વાલી પણ છો, અને એમાં જો બાળક બિચારું તમારી ક્લાસમાં ભણતું હોય તો એનું આવી જ બને. દાખલો બેસાડવા માટે ટીચર પોતાના બાળક સાથે એટલા સ્ટ્રિક્ટ થાય. ન કરતા હો. તમારું બાળક તમને ધિક્કારે ને તમારા વિદ્યાર્થીઓ તમને ચાહે એવી પરિસ્થિતિ ઊભી ના કરતા. મોટા ભાગના ટીચર્સ આવું કરે. હું તો મારા છોકરાને નથી છોડતો તો બીજાને. અરે ભાઈ, એમ ન હોય. આટલું બધું તમારા બાળક સાથે કડક થઈને કંઈ મેળવવાનું નથી. તમારું બાળક પણ બીજા વિદ્યાર્થીઓ જેવું જ છે. એ તમારું બાળક છે, એનો ગુનો નથી. આવું હું માનું છું બધા શિક્ષકોએ સમજી લેવું પડે. બીજી એક મહત્વની વાત, જ્યારે બાળક મોટું થવા લાગે, 13-14 વર્ષ, દીકરો હોય દીકરી હોય, બીજા વિદ્યાર્થીઓને તમે જુઓ, છોકરીઓ મોબાઈલનો ઉપયોગ કરે, બોયફ્રેન્ડ હોય, આમ તેમ ફરતી હોય, ક્યાંક કોઈ એનો ભાઈબંધ સાથેની ચેટિંગ ચાલતું હોય, એટલે સડનલી મમ્મીઓ બધી પોતાની દીકરી સાથે સ્ટ્રિક્ટ થઈ જાય. ટીચર મમ્મીઓ ફોન આપી દે. બાજુવાળાને ત્યાં જોયું ને શું થયું? બાજુવાળાને ત્યાં જે થયું એ તમને તમારા સંસ્કારમાં, તમારા ઉછેરમાં વિશ્વાસ નથી. તમે જે દુનિયા જોઈ રહ્યા છો એ જ દુનિયા તમારા ઘરમાં છે એવું શિક્ષક તરીકે પ્લીઝ નહીં ધારતા. કારણ કે તમે બહાર રોજ 30, 35, 40 વિદ્યાર્થીઓ સાથે ડીલ કરો છો. અહીંયા એક બાળક છે અને એણે તમને જોયા છે, તમે આદર્શ છો એને માટે. એ નહીં કરે ખોટું, એવા વિશ્વાસ સાથે વાલી બનજો.
માત્ર શિક્ષક નહીં રહેતા તમારા બાળક સાથે, કારણ કે એની પાસે શિક્ષકો બહુ છે, વાલી તો એક જ છે. પ્લીઝ, મોટા ભાગના મા બાપ વાલી તરીકે, એટલે શિક્ષક હોય છે ત્યારે વાલી તરીકે પણ શિક્ષક જ રહે છે. ઘરમાં આટલી બધી ડિસિપ્લિનની જરૂર નથી. એને થોડું તોફાન કરવા દો, થોડું ખોટું કરવા દો, થોડી મસ્તી કરવા દો. તમે શિક્ષક છો એટલે લોકો શું કહેશે, એક આ પણ મેં બહુ જોયું છે કે મમ્મીઓ પપ્પાઓ બધા એવું કહે કે કોઈ શું કહે, ટીચરનો દીકરો નાપાસ થયો. કેમ ટીચરનો દીકરો નાપાસ ન થાય? આવું કોઈ શાસ્ત્રમાં, કોઈ કાયદામાં ક્યાંય લખ્યું છે? તમારા શિક્ષક તરીકેના આદર્શને પ્રસ્થાપિત કરવા માટે આપણે કોઈને કેવી રીતે વધેરી નાખીએ? હું મારા દીકરાને હંમેશા કહું છું, પહેલા 12મું ધોરણ પાસ કર્યું, પછી કે હવે મારે કંઈ નથી કરવું, 1 વર્ષ મારે બ્રેક લેવો છે. એણે 1 વર્ષ કંઈ ન કર્યું, ઘેર રહ્યો. પછી એની મેળે શું, અરે 12 વાગે ઉઠે ને આવું બધું, એકદમ જીપ્સી લાઈફ. ગમે ત્યારે સામાન પેક કરે કે હું તો ફોટા પાડવા જાઉં છું ને. 1 વર્ષ એણે મજા કરી. પછી એની મેળે શોધી આવ્યો કે સાઉન્ડ એન્જિનિયરિંગનો કોર્સ છે. તો બહુ જ સરસ, સાઉન્ડ એન્જિનિયરિંગ કર્યું 1.5 વર્ષ. પછી ફરી પાછો 6 મહિના કંઈ ન કર્યું. હવે ડિઝાઇન સ્કૂલમાં એડમિશન લીધું છે. અને હમણાં જ એક દિવસ મને કહેતો હતો, તારા પૈસા ગયા, મને કઈ મજા નથી આવતી. માં સફળ છે માટે બાળક પાસેથી એ સફળતાની અપેક્ષા શેને માટે? ઈશ્વરે બધાની ફિંગરપ્રિન્ટ્સ જુદી બનાવી છે. એનો અર્થ એમ કે દરેક માણસ જ જુદો છે. જો એવું ન હોત તો ગાંધીને ઘેર હરિલાલ ન હોત. જેણે પ્રેમનું પ્રતીક બાંધ્યું, જે જોવા લોકો વિશ્વભરમાંથી જાય છે, એના દીકરાએ મ્યુઝિકની ઠાઠડી કાઢી અને પોતાના 4 ભાઈઓને વધેરી નાખ્યા. શેને માટે? આપણે કોઈ એક વ્યક્તિ વિશે શું કામ એવો નિશ્ચય કરી લઈએ છે કે આ આમ છે માટે આને આમ હોવું જોઈએ? આવું કોઈ સમીકરણ જગતમાં ઉપલબ્ધ નથી. તમે શિક્ષક છો, બહુ સરસ વાત છે, બહુ સારા શિક્ષક છો, એથી પણ સારી વાત છે, પણ એનો અર્થ એવો નથી કે તમે તમારા બાળક ઉપર 30 બાળકોની ડિસિપ્લિન લાદી દો. શાંતિથી એને પણ એના વિસ્મય સાથે, એના કુતૂહલ સાથે, એના બાળપણ સાથે ઉછેરવા દો. એ તોફાન નહીં કરે તો કોણ કરશે? અહીંયા આમ છોકરું ફરતું હોય ને તો તમને બહુ નડે નહીં, પણ કોઈ મોટો માણસ ફરતો હોય ને તો તરત નડે. તો ભાઈ બેસી જાવ ને એક જગ્યા ગોતીને. બાળક ફરતું હોય તો તમને એમ થાય કે એ તો ફરે જ ને. ફુગ્ગો લઈને બચ્ચું દોડતું હોય તો સરસ લાગે, કોઈ બેન દોડતા હોય તો. બહુ સરળ વાત છે કે એનું બાળપણ એનો અધિકાર છે. એટલે એક શિક્ષક અને એક વાલીમાં હંમેશા આ ફરક જાળવી રાખજો કે ઘેર આવો ને પછી વાલી થઈ જજો, પછી શિક્ષક થવાનો પ્રયત્ન નહીં કરતા. આવી મારી એક બહુ નમ્ર સલાહ છે.